નમસ્કાર મિત્રો, હું હિમાંશુ સોમપુરા ડિસેબિલિટી ગુજરાત ચેનલ પર એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં એક્સેસિબલ ગેમ્સનું ટ્યુટોરિયલ લઈ અને ફરી એકવાર ઉપસ્થિત છું. મિત્રો, સૌથી પહેલાં આપને એ સૂચના આપવાની કે અત્યાર સુધી મેં જેટલા પણ ટ્યુટોરિયલ મૂક્યા છે એની તમામ એપીકે ફાઇલ ગેમ્સ એન્ડ એપ્સ ડિસેબિલિટી નામની ટેલિગ્રામ ચેનલ પર ઉપલબ્ધ છે, જેની લિંક તમને કદાચ ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે, અન્યથા ટેલિગ્રામમાં અવશ્ય ઉપલબ્ધ છે. તો હવે આપણે જે ગેમ જોઈશું એનું નામ છે સુપર ટાઇલ સ્મેશ પ્રો, એટલે સુપર ટાઇલ સ્મેશ પ્રો. આ ગેમ પણ પ્લે સ્ટોરમાં છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં અને એપ્સ એન્ડ ગેમ્સ એન્ડ એપ ડિસેબિલિટી નામની ચેનલમાં મૂકી દઈશ અને એપીકે પણ મૂકી દઈશ. તો એપીકે તરીકે હોય તો તમારે અનનોન સોર્સિસથી કરવાની, ને પ્લે સ્ટોરમાંથી ડાયરેક્ટ ઇન્સ્ટોલ કરી દેશો તો ડાયરેક્ટ એનો આઇકોન આવી જશે. અને આ ગેમ પણ હું એન્ડ્રોઈડ 13માં મારા MI 11T પર રમી રહ્યો છું. તો ત્યાં સુધી તો આ ગેમ એક્સેસિબલ અને રમી શકાય છે. તો આ ગેમમાં મૂળતઃ શું કરવાનું છે કે આપણે અલગ અલગ ખાનામાં અલગ અલગ શેપના અને અલગ અલગ આકારના ટાઇલ આપેલા હોય, તો એ આપણને દરેક લેવલમાં આપે કે આમાં આટલી ટાઇલ તમારે એને સ્મેશ કરવાની. સ્મેશ એટલે તોડવાની છે. તો આપણે શું કરવાનું, ઓછામાં ઓછા એફર્ટમાં એ ગોલ હાંસલ કરી દેવાનું હોય. એમાં કેવું હોય કે જે ટાઇલ તમે તોડો, સ્મેશ કરો, એ એકબીજાથી કનેક્ટેડ હોય ને તો એક જ શોટમાં બધી સ્મેશ થઈ જાય. ધારો કે ઉદાહરણ તરીકે તમને કહું, બેઝિક ટેલિફોનમાં આપણે એક ઉપર ગોળ છે, 2 ઉપર ચોરસ છે, 3 ઉપર ત્રિકોણ છે, 4 ઉપર ગોળ છે, 5 ઉપર ગોળ છે અને 8 ઉપર પણ એક ગોળ છે. તો તમે ગમે ત્યાં 5, 1, 4, 5 અને 8 ત્યાં તમે ગમે ત્યાં એને ડબલ ટેપ કરશો તો એ બધી ગોળ છે એક સાથે જતી રહેશે. એટલે ક્યાંક ને ક્યાંક ઇન્ટરકનેક્ટેડ એકબીજા સાથે એ શેપ લિંક હશે તો એક સાથે બધી ઉડી જશે. તો આવી રીતે રમવાનું હોય છે. અને કેટલાક સ્પેશિયલ કેરેક્ટર, ધારો કે રોકેટ છે, રોકેટ શું કરે કે ઊભી લાઇનમાં બધી સ્મેશ કરી દે. એટલે ધારો કે 0 પર હોય રોકેટ અને આપણે ઊભી લાઇનમાં એને એકવાર સ્મેશ કર્યું તો 0, 8, 5 અને 2 ઉપર જેટલું પણ હશે, જેટલા પણ ગમે તે શેપ હશે એ બધા તોડી નાખશે અને એ આપણામાં કાઉન્ટ થશે. એવી રીતે એક આવશે પ્લસ સાઇન. તો પ્લસ સાઇન ચારે બાજુ 4 ખૂણા હોય તો ચારે બાજુ એ કોઈ પણ હોય રિગાર્ડલેસ એ સ્મેશ કરી લેશે. તો આવી રીતે રમાય છે અને બહુ બેઝિક ગેમ છે. બાકી તો રમતા રમતા આપણે જોઈએ. તો હવે આપણે એને ડબલ ટેપ કરીને To access the menu, tap the level, any queue item or current score. Woodside Apps Support 2016. If you have problems running this game on a Samsung device, you might need to stop some of the Samsung services with a Samsung package disable or app from the Play Store. બરાબર, આ સેમસંગ માટેની Super Tile Smash Pro. Super Tile Smash. બરાબર, સુપર ટાઇલ સ્મેશ પ્રો. બરાબર, એની અંદર આપણે જોઈ લઈએ કે શું શું ઓપ્શન છે, એનો ઇન્ટરફેસ છે. ન્યૂ ગેમ, Super Tile Smash. બરાબર, એમાં ન્યૂ ગેમ, Normal mode. નોર્મલ મોડ, પછી એમાં અલગ અલગ મોડ હશે, આપણે જોઈ લઈએ ટેપ કરીને. Match mode. મેચ મોડ, Breakdown mode. બ્રેકડાઉન, Onslaught mode. ઓનસ્લોટ, Normal mode. આપણે નોર્મલ રાખીએ. Highest level 1. હાઈએસ્ટ લેવલ 1, એટલે મેં ડેટા ક્લિયર કરી અને કરી છે તો હાઈએસ્ટ લેવલ 1 છે. બરાબર, તમારું જે હોય એ હોય. Woodside Apps. વુડસાઇડ એપ્સ, બરાબર, Tiles. ટાઇલ્સ.
હવે અહીંયાથી સેટિંગ છે અલ્પદ્રષ્ટિ માટે કે ભાઈ Not selected. આ પ્રકારનું તમારે સેટિંગ રાખવું હોય જેમાં કલર્સ ને એવું બધું હોય તો આપણે એક બેઝિક રાખી દઈએ, બીજું કંઈ છે Not નહીં. selected. આ Not selected. દેખાય એને માટે છે કે વધારે બ્રાઇટ કલર્સ જોઈતા હોય તો આ પ્રકારની ટાઇલ્સ તમે રાખી શકો. Not selected. Aliens. Not selected. Xena Plus. Not selected. Cards. Not selected. Worlds. Not એ selected. અલ્પદ્રષ્ટિ Nation. માટે કામનું છે, જે Not સંપૂર્ણ selected. Flags. જેમને મુશ્કેલી છે એમને માટેનું નથી. Not selected. Small circles. બરાબર, સ્મોલ સર્કલ્સ ને એવું બધું છે. તો એ પછી સાઉન્ડની થીમ્સ છે. Sound. સાઉન્ડની થીમ Not selected. Standard. સ્ટેન્ડર્ડ છે. Not selected. Guts. Not selected. Demons. બરાબર, આ બધી Not selected. Organ. Not selected. Dogs. બરાબર આપણે અત્યારે સ્ટાન્ડર્ડ રાખીને Not selected. Standard. રમીએ. Selected. બરાબર, Not selected. Not selected. એ પછી Not selected. Options. ઓપ્શન્સ છે. Explosion FX. ઇફેક્ટ છે, એક્સપ્લોઝન પેલા ધડાકા થાય એ, 50%. એમાંનો વોલ્યુમ છે, Speed. સ્પીડ છે. બરાબર, Volume. તો આ બધું આપણે 50%. Not selected. Auto launch. Not selected. Reset help. આ Not બધું selected. Please rate this game. અને રેટિંગ છે. બીજું કંઈ છે નહીં, આપણે સીધી ગેમ જ રમીએ. New. ન્યૂ ગેમ શરૂ કરીએ. Super Tile Smash Pro. Circle 00. હવે આમાં શેપ આપેલા છે, સર્કલ 00. બરાબર, સર્કલ 00, Pyramid 10. 10, Diamond 20. ડાયમંડ 20 Pyramid 30. અને 30. તો જે કોલમ છે એ Diamond. Pyramid 1. Circle 00. 0 એટલે રો પણ 0 અને કોલમ પણ 0. Charging stopped. Battery level 100. હવે હું આનો ઇન્ટરફેસ તમને સમજાવી દઉં કે આમાં ડાબેથી જમણે 4 કોલમ્સ છે, એટલે 4 ખાના છે, અને ઉપરથી નીચે 1 2 3 4 5 ને 6 5 છે, ઉપરથી નીચે 5. એટલે આપણે એક્સેલની ભાષામાં કહીએ તો 4 કોલમ અને 5 રો છે, એટલે 20 અલગ અલગ એની અંદર બોક્સીસ છે, સ્ક્વેર. બરાબર, એમાં અલગ અલગ શેપ આપેલા છે. આપણે શું કરવાનું કે આપણે જે આપણું ટચ થતું હોય, ધારો કે રાઉન્ડ છે, કોલમ 1માં રાઉન્ડ છે, એની નીચે તરત જ રાઉન્ડ છે, એની ડાબી બાજુ એ રાઉન્ડ છે, એની નીચે પણ રાઉન્ડ છે, તો એક જ વારમાં તમે બધા જ રાઉન્ડ એકસાથે તોડી શકો. અને દરેક લેવલમાં એની નીચે છે ને લેવલ છે, Diamond in Q1. Level 1. લેવલ 1. અત્યારે મેં બધો ડેટા ક્લિયર કર્યો છે, એટલે હું લેવલ 1 છે, તો નીચે બોટમ લેફ્ટ ઉપર. Diamond in Q1. પછી આ ડાયમંડ છે, Q1, આ બધી હિન્ટ છે. Pyramid in Q5. પિરામિડ છે, Q5, બરાબર, 0%. અને 0%. તો અહીંયા તમારી જેટલી ટાઇલ સ્મેશ કરવાની હોય એનું તમને આવે. તો હવે હું તમને રો અને કોલમના નંબર્સ બતાડી દઉં કે ડાબી બાજુ સૌથી ઉપર ટોપ જે છે એમાં પહેલી રો, એટલે અહીંથી 0થી ચાલુ થાય, 0 રો અને 0 કોલમ, એમાં 0 રો અને 0 કોલમ, એમાં શું છે? Pyramid 1. Circle 00. સર્કલ છે. બરાબર, હવે હું સ્વાઇપ કરીશ એટલે હું જમણી બાજુ આવીશ. Pyramid 10. બરાબર, 1 0 એટલે કોલમ થઈ ગઈ 1 અને રો હજી 0 ચાલે છે, ત્યાં પિરામિડ છે. Diamond 20. ડાયમંડ 20 એટલે કોલમ થઈ ગઈ 2 અને રો તો હજી 0 જ છે. Pyramid 30. પિરામિડથી 30. બરાબર, આ પત્યું. Circle 01. હવે નીચેની રોમાં આવી ગયા તો 0 1 એટલે કોલમ 0 છે અને રો 1 થઈ ગઈ. Circle 11. 1 1 Circle 21. 2 1 Diamond 31. 3 1. બરાબર, આમ નીચેની રો છે, 1 નંબરની રો છે. Circle 02. 0 2 Pyramid 12. પિરામિડ 1 2 Circle 22. Diamond 32. Circle 03. Circle એના 13. પછીની રો? Circle 23. Diamond 33. Circle 0. Diamond 1. Pyramid 24. Circle તો 34. આની અંદર 3 પ્રકારના અત્યાર સુધી આપણને જોવા મળ્યા, એક ડાયમંડ, Pyramid. એક સર્કલ Diamond 4. અને એક પિરામિડ. હવે
Circle 04. હું આ ગમે ત્યાંથી આ સર્કલ 04 ઉપર કરીશ ને એટલે એની સાથે કનેક્ટેડ સીધી કનેક્ટેડ જેટલા પણ સર્કલ હશે ને બધા તૂટી જશે અને આપણે લેવલ પાર કરી શકશું. તો કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. હું એક જ વાર એને ડબલ ટેપ કરીને સ્મેશ કરીશ ને તો 11 ટાઇલ્સ જવી જોઈએ. Scored 11. સ્કોર્ડ 11. Select a tile. Super tile smash pro. Accessibility. Talk back off. Scored 11. Accessibility. બરાબર 11 ટાઇલ્સ આપણી જતી રહી. હજી આપણે સર્કલ કરીશું ને તો 3 જશે કારણ કે 3 હજી ઇન્ટરકનેક્ટેડ છે. Scored 3. હે એટલે હવે આપણી પાસે બીજા આવી ગયા એની જગ્યાએ Flash 2-1. ફ્લેશ છે એ 2-1 માંય છે, Flash 2-2. 2-2 માંય છે Flash 3-2. અને 3-2 માંય છે. આ ઇન્ટરકનેક્ટેડ છે એટલે એક જ ઉપર હું ડબલ ટેપ કરીશ Scored 3. એટલે 3 ગઈ. બરાબર. નીચે સ્કોર પણ આવી 20%. 20% આપણે કામ પૂરું કર્યું છે. પછી ડાયમંડ કરીશું Diamond 4-5. તો એમાં કેટલી જશે એ 2 ને 1 3 3 ને 5 5 ને 7 7 ને 1 8 જવી જોઈએ. Diamond 4-5. Scored 8. 8 ગઈ. તો અહીંયા નીચે 73%. 73% થઈ ગઈ. મૂળ વાત એટલી જ છે કે એની સાથે કનેક્ટેડ ઊભી આડી ત્રાસી એની નીચે આપણે જેનો છેડો અડેલો હોય ને એ બધી જશે. હવે હું આ Pyramid 2-4. પિરામિડ ઉપર કરીશ તો 5 જશે. Scored 6. 6 ગઈ. બરાબર. અને 0%. પર્સન્ટેજ થઈ ગયા 0. તો 0%. આપણે લેવલ પાર કરી દીધું. Level 3. હવે હું સીધો લેવલ 3માં આવી ગયો. બરાબર. તો લેવલ 3ની અંદર પણ આપણે જોઈએ Pentagon 1-5. પેન્ટાગોન એટલે 5 ખૂણાવાળું. જો એને હું કરીશ તો 3 ને 2 5 ને 1 6 જશે એક સાથે. તો દરેક વખતે તમને ટાર્ગેટ આપશે Scored 6. 6. બરાબર. Cross 2-3. Circle 3-3. Cross 2-3. Circle 3-3. ક્રોસ એટલે Cross ચોકડી. 2-3. ચોકડી 3. 3 ગઈ. Circle 2-3. સર્કલ પર કરીશું તો 3 જશે. Scored 3. જો ક્યાંય રોકેટ કે એવું મળી જાય ને તો બહુ એક સાથે વધારે જાય. Pyramid 2-3. Pyramid 4-2. હવે 2 છે. Heart 3-4. ચલો જોવા. હાર્ટ છે એ 2 ગયા. પિરામિડ છે. Pyramid 4-3. અચ્છા Flash 3-5. ફ્લેશ છે એ 3 જશે. Scored 3. લેવલ નીકળી ગયું. 0%. બરાબર. લેવલ પૂરું થઈ ગયું. Level 4. તો હવે લેવલ 4માં જઈએ. Pyramid 3-5. મારે તમને પેલું બતાવવું છે કે બીજું તો ફટાફટ રમી નાખજો. 3. 3 પિરામિડ ગયા. Cross 4-1. Heart 4-2. Circle 3-4. સર્કલ 3 જશે. Diamond 4-4. ડાયમંડ તો નહીં જાય. ડાયમંડ નહીં જાય. હવે બધી 2 વાળી જ છે. 2 વાળી જ છે. Diamond 1-5. Scored 2. હવે સ્ક્વેર આયા 3 જશે એક સાથે. Scored 3. Heart 2-4. હાર્ટ એક જ છે. પિરામિડ 3 જશે. Scored 3. 70%. 70% થયું. Flash 2-3. ફ્લેશ 3 જશે. Scored 3. હાર્ટ હવે Heart 2-4. 2 જ જશે. Scored 2. Diamond 4-4. 95%. 95% છે. હવે 2 વાળું વાહ પિરામિડ છે 2. Pyramid 1-5. Scored 2. બરાબર. એટલે લેવલ થઈ ગયું છે 0 થઈ ગયું 36%. અને 36% બી આવી ગયું લેવલમાં. બરાબર. તો Diamond 4-4. Pyramid. Darkness 3-4. Pentagon 2-5. Diamond 3-3. ડાયમંડ 2 જશે. હવે ડબલ વાળું કંઈ દેખાતું Darkness નથી. 4-4. Take 3-2. Rocket 4-3. હા રોકેટ
આ હું કહેતો હતો હવે રોકેટમાં શું થશે કે એની ઉપરની જેટલી પણ હશે ને એ બધી જશે તો જોઈએ કઈ આ પહેલી વાર આવું બતાવશે એના વિશે સમજાવવા Rocket. A rocket will launch straight up the grid end. બરાબર વ્હીલ સ્ટ્રેટ Rocket. A rocket will. Rocket. રોકેટની બેક આવવું પડશે એનું સમજાયું આપણને ને હવે તોડશે ઉપર નીચે બધી બાજુથી આખી કોલમમાં જેટલું હોય ને એ જતું રહે 59%. 59 જો રોકેટ છે Rocket for 1. બરાબર હજી નીચે જેટલું હશે એટલી જશે બરાબર 64%. 64% થઈ ગયું હવે આ ટીક છે Take 2 1. ટીક 2 1 છે 2. પછી આને છે Sidewinder 2 2. સાઈડ વાઇન્ડર છે ને લેફ્ટ અને રાઈટ બંને બાજુ જેટલી હશે ને એટલી જતી રહેશે આ એના વિશે સમજાવે છે બરાબર સાઈડ હવે એને પ્રેસ કરીશું Sidewinder 2 2. આ ગઈ બરાબર 91%. 91 આપણે 100 કરવાના છે અહીંયા 3 ટીક પણ છે Take 3 1. 3 ટીક જશે થઈ ગયું 0%. બરાબર તો Level 6. લેવલ 6 હું આટલી વારમાં લેવલ 6 સુધી પહોંચી ગયો તો એમ કરતાં કરતાં તમારે આ સ્ટાર એક આવ્યું છે નવું Star 2 4. ચલો એ પણ જોઈ લઈએ સ્ટાર શું કરશે એના વિશે સમજાવશે પહેલી વાર કરો ને એટલે એ સમજાવશે નીચે લખાઈને આવશે બરાબર Star 1 તો 3. સ્ટાર આજુબાજુના જે 4 કે 5 હોય એ જવા Diamond દેશે 2 5. Gold 5. 24%. તો આ રીતે રમવાની હોય છે સરસ ગેમ છે આશા છે કે તમને આ ગેમ પણ ગમશે ધન્યવાદ